છોકરી હોય ને તો સારું, અમારી બેન હોત તો કેવું સારું. ભગવાનની ઈચ્છા ભાઈ. હવે હાલો આમાં બીજું શું. ગામની બેન મારી બેન જ છે, મારી ઘરવાળી સિવાય. મારી ઘરવાળી આવે ને ત્યાં બધું ભેગું કરી લેવું છે. 500 ગાડીઓ, 2-3 બંગલા, બરાબર છે. સવારમાં બા જો ભજન સાંભળે એમ જોવો. બાનો ટાઈમ અત્યારે એવો આવી ગયો છે ને ભજન ગાવાની જરૂર છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને મોહ માયા લગાડી. હવે મોહ માયા છોડશે કોણ મમ્મી? ઈ જ પોતે. હવની માયા હવને છોડવી પડે. હમણાં બાની હાલત એવી થઈ ગઈ છે ને અમને બધાને જોવાતું નથી ઘરમાં. બધાને એટલું આમ અંદરથી ઓલું થાય છે કે ભગવાન હવે થોડુંક એને સારું કરો, સારું કરો, સારું કરો. એ બેઠા બેઠા એમ વિચાર કરી રાખી કે ભગવાન હવે મારાથી સહન નથી થતું, મારાથી સહન નથી થતું. અને કોને ખબર આવો મેં ક્યાંય રોગ જોયો નથી મમ્મી. હે વીટ આવે, વીટ શરીરમાં એવી વીટ આવે ને આમ અંદરથી, એટલે આખા આમ જાણે બેઠા હોય ને તો આમ આખા આમ ધ્રુજવા માંડે ને એમ થઈ જાય. આપણે એમ થાય કે હમણાં જાય, હમણાં વૈયા જાય, હમણાં વૈયા જાય. તમે કે બા શું થયું? તો થોડાક શાંત પડે. થોડી વારે આવે, મતલબ એમ કે આમ 10 મિનિટ 5-10 મિનિટે પાછી આવે, 5-10 મિનિટે પાછી આવે એવું. તો 2-2 મિનિટે આવે છે. હે પહેલા બહુ વધારે ટાઈમ હતો વચ્ચે, હવે ઓછો થઈ ગયો કે નહીં મમ્મી? હે હવે જલ્દી આવે છે કે નહીં? તો આમ બધા છે ને એમ વાત કરતા હતા કે હવે કરમની પીડા છે, શું કરવું? હે મમ્મી, કરમની પીડાથી કોણ મુક્ત થઈ શક્યું છે મમ્મી? ખબર. આ દુનિયામાં ભાઈ જે કામ કરો છો સારું કરો, લોકોનું સારું કરો. આવા કાળા કામ ન કરો, કાંડ ન કરો, કોઈને મતલબ હેરાન ન કરો. આ બધું જો જાતિ જિંદગી આ બધું ભગવાન તમને આપીને જ રહેવાનું છે. આ જન્મનું આ જન્મમાં જ રહેવાનું છે. અમે લાઈવ ઉદાહરણ જોઈ લીધું. મમ્મી કહી ગયો બધાને, તમે ચોપડીઓમાં ના બાનું એટલે બાનું એમ નથી કહેતા કે અમારે બાએ એવું નથી કહેતા અમે કે બાએ એવું કર્યું છે, એવું કાંઈ નથી. પણ આ જાણતા અજાણતા જે થયું હોય ને એનું આ થાય છે. બાકી અમને ખબર છે બાએ કોઈનું કોઈ ખોટું નથી કર્યું, બરાબર છે. નકરું ઘરમાં નકરું કામ કરી રાખ્યું છે, ફેમિલીનું ધ્યાન રાખી રાખ્યું, ટેન્શન લીધા રાખ્યું છે. કોઈનું કંઈ કામ કર્યું નથી એવા અમે કિસ્સા કોઈને યાદ નથી કાંઈ. પણ આ જાણતા અજાણતા જે નાની ઉંમરમાં જે થયું હોય ને, જે જવાનીમાં આપને એમ લાગે કાંઈ ન થાય, કાંઈ ન થાય, કાંઈ ન થાય. આ બધું એ છે. આ મચ્છર માર્યા હોય ને મચ્છર, એનું એક તમને કરમનું ફળ મળવાનું છે મમ્મી, તમને યાદ રાખી દેજો. આજે મચ્છર ને તો ઇલેક્ટ્રિક ઓલું લઈને પછી એમ તડાક બોલાવે છે ને, એ લોકોને ફળ મળવાનું છે. તમારા તડાતડ બોલાવી દેવાના છે ભગવાન. એટલે છે ને જેટલી બને એટલી હિંસા ઓછી કરો. એમ તો ભગવાને કીધું છે શ્રી કૃષ્ણ મમ્મી, જે આપને હણે ને એને હણી નાખવાના, ભાગવત કથા. પણ જે હણે એને, જે મચ્છર આપને કવડેલું છે તો એને જ મારવાનું ભાઈ. બીજાને મેં હેરાન નહીં કરવાનું. આ તો સામું બેઠું હોય ને, અહીંયા બેઠું હોય ને તે કાંઈ હક નહીં થાય, લઈને માર નાખ, ફટાક દઈને માર નાખ. તો એ બધું ફળ તમને મળશે મળશે ને મળશે, પણ જાતિ જિંદગી મળશે, કાં તો આગલા જન્મમાં મળશે, બાકી મળશે મળશે મળશે. અત્યારે મેં એક્ઝામ્પલ જોઈ છે. થોડુંક ડરો કર્મથી ડરો મમ્મી. તોય ભાઈ બધું ભગવાને લખેલું છે. આવી બધી આપણે વાત કરી, પણ થવાનું હોય ને થવાનું જ હોય. ભગવાન આપણી પાસે કરાવીને રહીએ એના મમ્મી. એ વાત છે, બહુ મોટી વાત થઈ ગઈ. સોરી યાર, સોરી હો ભાઈ, બહુ બોરિંગ લાગ્યું હોય તો. બાકી સારું લાગ્યું હોય તો થોડુંક લાઈક દબાઈ દેવાની. હો લાઈક દબાઈ દેવાની મમ્મી, કહી દો લાઈક દબાઈ દે. આમ મમ્મી છે ને હમણાં મારા પાસે કઈ ધ્યાન જ નથી આપતા. બ્લોગ ચાલુ કરીને આવું ને તો એમ કે આમ એનું કામ કરવા માટે આપણે પૂછીએ ને તો કામ કરવા માટે. હવે આના બધા બેનપણી લોકો એમ કે તું તાર મમ્મી નથી થાય તો આમ નથી તેમ નથી, કેમ મારે લેવા? હું ત્યાં જઈને વાત કરું ને ત્યાં તો એ કામ કરવા માટે ઓલી રૂમમાં વૈયા જાય ને આમ વૈયા જાય ને ત્યાં વૈયા જાય ને. તો કામ હોય તો કામ ન કરું. બાર ભાઈ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે મમ્મી ને અત્યારે મોજ છે. આમ જોવો ખાલી, આમ જોવો તમે ખાલી, આમ જોવો. મમ્મીને છે ને ઓલો આઈડિયામાં ન હોય, ઓલું ખબર હોય તો 1 GB ફ્રી આવે, તમે બેલેન્સ નો કરાવતા હોય ત્યારે ખબર હોય તો તમને. અમારે એવું બહુ મારે આવેલું છે ને મમ્મીને આવેલું છે. મમ્મી અહીંયા છે ને વાઈફાઈ હોય એટલે હાલે. જો ડિસ્કો ડાન્સ લે. વોટ ઇઝ ધીસ મમ્મી? હમણાં AI વાળા છે ને બહુ રીલ્સ અને શોર્ટ્સ આવે છે, આમ ખબર હોય ઓલો આ AI વાળા રીલ છે મમ્મી. આ બધા જો એ છોકરી હોય બરાબર છે, હવે એ આમ બગલો બની જાય ને માછલી બની જાય ને AI હોય તો જ થાય ને, કે ઓરિજિનલમાં થોડું કઈ થાય. આમ જો
ન દેખાય GoPro. બાકી બધાને ભાઈ લગ્ન કરી જ લેવા છે ભાઈ આજે છે હે મમ્મી બધા લગ્ન કરી જ લેવા છે એવું કેમ છે ટાણું હોય તો બધાને કરવા પડે ને પછી ટાણું હોય ને ટાણું મારું ટાણું થયું નથી આવ્યું કરવા જોઈએ ને ભાઈ એમાં શું છે ટ્રાફિક થઈ ગયો છે ભાઈ બહાર ને બધા જે મોજમાં મમ્મી જે હળદીમાં આમથી આમ હળદી લગાવે મમ્મી આમ કરીને આમ લગાવે બરાબર છે પછી જે ઓલી છોકરીને જે મેકઅપના લપેડા ને ફપેડા કરીને એકદમ વ્હાઈટ ફાઈટ કરી દે મમ્મી હે કેવી મજા એમ પછી પ્લાસ્ટર ઉખડે એમ પ્લાસ્ટર ઉખડે તો અત્યારને તો વાંધો નથી આવતો અત્યારની છોકરી બહુ વ્હાઈટ જ હોય એટલે એને કાંઈ બહુ વાંધો નથી આવતો એ તો આ બધા ખેતરમાં કામ કરી મોટા છે ને એટલે એ મોઢા છે ને આ કાળા ભોધા જેવા થઈ ગયા હતા તોય લગ્ન થઈ ગયા અત્યારની છોકરીઓ એસીમાં બેન જોબ કરે ભાઈ એને શું વાંધો હોય ભાઈ બરાબર ને જોકે એને લાંબા ટાઈમે વાંધો આવશે પીઝા બર્ગર એને મમ્મી તમારી ઉંમરે તો મને લાગે છે એ લોકો હોસ્પિટલમાં આવી છે કેટલી ઉંમર છે તમારી 45 વર્ષની ઉંમરે તો બધા કે મારા પગ દુખે એક કે મારા પગ દુખે છે એક કે મારું માથું બહુ દુખે છે એક કે મારા હાથ હવે મારે કામ નથી થતું હવે તમે વોશિંગ મશીન લઈ આવો તો થાય હવે એકમાં નથી મેળવતો બે જ હોય હવે વોશિંગ મશીન હવે તો જો વોશિંગ મશીન કપડાં ધોવાનું આવી ગયું વાસણ ટોકવાનું આવી ગયું મશીન કચરા પોતાના મશીન આવી ગયા છે હવે તો કાંઈ ટેન્શન નથી મને લાગે થોડાક વર્ષોમાં કરિયાવરમાં છે ને બધું આપશે હારે મશીનરી આપશે શું કેવું અમે મશીનરી આપશે મારી છોકરીને કઈ વાંધો ન આવે ને એટલે તમારે મમ્મી છોકરી નથી ને કેવું સારું તે હું સારું ને કરિયાવર ન દેવો ને એવું થોડું છે કરિયાવર ન દેવો એ છોકરી હોય ને તો સારું અમારે બેન હોત તો કેવું સારું ભગવાનની ઈચ્છા ભાઈ હવે હાલો આમાં બીજું શું ગામની બેનો મારી બેનું જ છે મારી ઘરવાળી સિવાય A few hours later. યો ભાઈ વરાળો ઉડે છે વરાળો તમે વિચારતા હશો શું બની રહ્યું છે બની રહ્યા છે ઢોકળેશ ઢોકળા બને છે મારા ભાઈ ઢોકળા આજે છે ઢોકળાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે અને સામે હજી તો 12:30 થઈ ગયા છે રાતના અને સામે હજી ભાઈ રાસ ગરબા ચાલે છે પેલી બાજુ થોડો તમને અવાજ આવતો હશે બાકી સુરતમાં તો ભાઈ લગ્નની એવી સિઝન છે તમારા સિટીમાં કેવી સિઝન છે એમ સુરતમાં તો લગ્નની સિઝન છે જબરદસ્ત વાવ આ ઠંડા ઢોકળા થોડા ચાખીએ તો ખરા ખાટે ઢોકળા હે ઠંડા નો ભાવે ગરમા ભાવે બને છે આપણા માટે ગરમા ગરમ ઢોકળા ને ઢોકળા ગરમ ઢોકળે સુપડી ગયા છે ભાઈ વાવ માથે મસ્ત ચટણી ભભરાવી દીધી છે થોડીક ઓછી ભભરાવી શું તમે લસણ વાળી ચટણી લસણ જો ભાઈ ગરમ આમ જોવો તમે આમ ઢોકળા હો ખાટિયા ઢોકળા લગનમાં ઢોકળા હોય ને એટલે એ બધા જો લોકો મમ્મી પાગલ થાય મમ્મી લાઈન લાગી જાય પણ ખાટિયા ઢોકળા લગનમાં ન રખાય કે બીજે ન રખાય ઘરે જ ખવાય ભાઈ હાથ મીઠાઈ હોય ને તો મૂકી દે હાથ મીઠાઈ મૂકી જાય ઢોકળા ખાય ઢોકળાની ભાઈ મજા જ અલગ છે જો ગરમા ગરમ હોય તો જ મજા આવે ભાઈ આ ઠંડા થઈ ગયા હોય ને પછી તો પેટ ભરવાનું કામ સાચું લે આજ વખતે તો આજ બપોર મને ખબર હતી ને ઢોકળા બનાવવા મેં કઈ નાખ્યું મેં ગરમ બનાવવાના હોય ને તો બોલજો આજ મમ્મીએ ગરમ મસ્ત બનાવી દીધા મૂકીને સુઈ જાય ઢોકળા કેદી મૂકીને ભૂલી ગયા નવરીના કાંઈ નહીં ભાઈ ઢોકળા મૂકીને સુઈ જાય મને ખબર છે એ તો પેલા બે વાગે આવતો ને એટલે હવે હું 12 વાગે આવું છું ને એટલે થોડા કરી દઈશ એટલે જાગે છે બાકી આ જાગે નહીં જો 2 વાગે આવી તો પછી શું કરે તો 2 વાગે થોડા કાંઈ જાગે ઢોકળામાં કઈ કમી છે આમ જોવો નીકળતા નથી સવાર પછી ઉઠવું હોય
હાલો ભાઈ તમે હોત ને ચોખા ખાવા એ બધાને મન થઈ જાય જોવા એક નંબર દેવતા બહાર આવી ગયા છે અને જે ઢોકળા ખાઈને જે ઊંઘ આવી મમ્મી ઢોકળા ખાઈને જે ઊંઘ આવી છે ને હજી આમ નથી જતી આમ શરીરમાંથી હજી નથી જતી 8 વાગી ગયા 7 વાગે ઉઠવાનો ટાઈમ છે 8 વાગી ગયા તોય ઊંઘ નથી જતી એમ ભાભી કે ઊંઘની દવા મળાવી ખોટું બોલ્યા જ રાખે એટલે જ હું એમ કહું ભાભી નથી હારા એક ખાલી ઘરવાળી જ હારી ભાભી નહીં હારા મારી ઘરવાળી આવે ને ત્યાં બધું ભેગું કરી લેવું છે 500 ગાડીઓ 2-3 બંગલા બરાબર છે પછી 4-5 દુકાનો બધાને ભાડે આપી દેવાના એટલે પછી છે ને મારી ઘરવાળી શું કે ભાઈ ક્યારેક આમ બહાર જવું હોય શોપિંગ વોપિંગ કરવું હોય તો કંઈ વાંધો ન આવે ને એમ કહું કે આવતા મહિને ઓલાને ભાડું આવવાનું જ પછી જાજે સવારમાં ભાઈ આવી જ વાતો નીકળે અમારે ઘરમાં શું કરી લેવું ભાઈ આમ અંદર કોને ખબર ખૂનમાં કોકે આમ ઇન્જેક્શન દઈ દીધું છે પૈસા જ થાય કોકના જો મંત્ર બોલાવવાનું ચાલુ થઈ ગયા છે મને આ બધા લગ્ન ને આ બધા જાનું જોઈને મને એમ થયું કે હું લગ્ન કરી લઉં એમ હું તૈયાર થઈને જાઉં ઓકે ચાલ હવે આપણે બ્લોગને અહીંયા સુધી રાખશું મળીએ કાલે આપણે નવો વળીએ હું આવતા 6 વાગે